જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઠેચા મિની સમોસા બનાવવાના છે। તેના માટે એક વાટકી મેં મેદાનો લોટ ચારીને લઈ લીધો છે। હવે સ્વાદ અનુસાર મીઠું લઈશું, 1 ચમચી જેટલું જીરું લઈ લેવાનું છે અને 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો। આપણે મુઠ્ઠી પડતું મોવણ લેવાનું છે। પહેલાં લોટને સરસ તેલમાં મોઈ લઈશું। લોટને સરસ તેલમાં મોઈ લીધો છે, એકદમ મુઠ્ઠી પડતું મોવણ થઈ ગયું છે। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ કઠણ ડો બાંધી દેવાનું છે। એકસાથે પાણી નથી એડ કરવાનું, થોડું થોડું જરૂર પૂરતું જ પાણી એડ કરીને કઠણ ડો બાંધવાનો છે। ડો બંધાઈને રેડી થઈ ગયો છે। જો આવો કઠણ ડો બાંધવાનો છે। હવે આ ડોને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે મસાલા બનાવી લઈશું સમોસા માટેના। તેના માટે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા ધાણા, 1 ચમચી જેટલી વરિયાળી લઈશું। વરિયાળી, ધાણા અને જીરુંને તેલમાં 1 સેકન્ડ માટે સાતરી લેવાના છે। 2 થી 3 લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે। આપણે ઠેચા મિની સમોસા છે તેથી ઠેચા બનાવીશું। સિંગદાણા લઈ લઈશું 1 વાટકી જેટલા, એક સેકન્ડ માટે સિંગદાણાને તેલમાં સાતરી લીધા છે। કોથમીરના પાન દાંડી સાથે જ લીધા છે, તે લઈ લઈશું। ઠેચા માટે કોથમીરના પાનને દાંડી સાથે લેવાના હોય છે, તેથી ધોઈને લઈ લીધા છે। કોથમીર સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળવાની છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું, અડધી ચમચી જેટલી હળદર, 5 થી 7 મિનિટ જેવું લાગે છે ઠેચા બનતા। આમચૂર પાવડર લઈ લઈશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે અડધો લીંબુનો રસ લઈ શકો છો। અને 2 ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું। મિક્સ કરી લઈશું અને કોથમીરને સોફ્ટ થવા દઈશું। ત્યાં સુધી તેને તેલમાં મસાલા સાથે સાતરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। કોથમીર સોફ્ટ થઈ ગઈ છે, તેને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયું છે, હવે તેને મિક્સર જારમાં લઈ લઈશું। પહેલાં તેને પીસી લઈશું, પછી બાકીના મસાલા કરીશું। પીસીને રેડી કરી દીધું છે, એકદમ દરદરું મસાલો બનીને રેડી થઈ ગયો છે। જો હવે બાકીના મસાલા કરીશું। તેમાં આપણે નારિયેળની છીણ લઈ લઈશું, 1 વાટકી, અને 1 વાટકી ઝીણી સેવ લઈ લેવાની છે। સેવની જગ્યાએ તમે ગાંઠિયા પણ લઈ શકો છો। તેને પણ પીસી લઈશું। પીસીને રેડી થઈ ગયું છે। હવે અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, તેને પીસી લઈશું। ઠેચા સમોસાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તેને એક પ્લેટમાં લઈને નાની નાની ગોળી વાળી લઈશું। આપણે મિની સમોસા જેટલી આવડતી નાની નાની ગોળી વાળી લેવાની છે। એકદમ નવો જ મસાલા સાથે આપણે આજે મિની સમોસા બનાવીશું। થઈ ગયું છે। લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી, તેથી સરસ સેટ થઈ ગયો છે। થોડું તેલ લગાવીને તેને મસળી લેવાનું છે। મસળી લીધો છે સરસ। હવે એક લુઓ લઈશું, એને પાટલી પર આપણે વણી લેવાનો છે। એક મોટી રોટલી પહેલાં વણી લઈશું। થોડો લોટ લઈ લઈશું વટામણ માટે, બહુ લોટ નથી લેવાનો, એક થોડોક લઈને આપણે એને વણવાનો છે। એકદમ મોટી રોટલી વણી લઈશું। એકદમ મોટી રોટલી વણી લીધી છે। હવે આપણે કટ મારી દઈશું, સ્ક્વેર કટ મારવાના છે। આપણે મિની સમોસા છે તેટલી આવી રીતે કટ મારી દેવાના છે। જો બધી સાઈડથી સરખા છે સ્ક્વેર। હવે જે આપણે મસાલાની ગોળીઓ વાળી હતી તે
સ્ક્વેર ઉપર મૂકીશું. આવી રીતે બધા સ્ક્વેર ઉપર આપણે મસાલો મૂકી દઈશું અને સ્ક્વેરની ફરતે બધી બાજુ આપણે પાણી લગાવી લેવાનું છે અને 3 ખૂણા ભેગા કરી દેવાના છે. આવી રીતે 3 ખૂણા ભેગા કરીને સ્પ્રેસ કરીને આપણે સમોસા બનાવવાના છે, મિની સમોસા. જો આવી રીતે સ્પ્રેસ કરવાનું એટલે સરસ ચીપકી જાય છે. જો ના ચીપકે તો થોડું પાણીવાળો હાથ કરીને સ્પ્રેસ કરી લેવાનું, જેથી તળતી વખતે તમારો સમોસો ખુલી ના જાય. જો એકદમ સમોસો બનીને રેડી છે. હવે બીજો બનાવી દઈએ. હવે 3 ખૂણા ભેગા કરવાના છે. હવે પછી પાણી લગાવી લઈશું. પહેલાં પાણી લગાવીને જ આપણે ચીપકાવવાનું છે, નહીં તો સમોસો તમારો તળતી વખતે ખુલી જશે. 3 ખૂણા ભેગા કરીને 3 બાજુ આપણે પ્રેસ કરીને ચીપકાવી દેવાના છે. હવે બધા સમોસા આપણે બનાવી લઈશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એકદમ સ્લો ફ્લેમ પર જ આ સમોસાને તળવાના છે. એક એક સમોસો એડ કરીશું. સમોસાને તળાતા 10 મિનિટ જેવું લાગે છે. મીડિયમ આંચ પર જ આ સમોસાને તળીશું, જેથી બહારથી પણ એનું પડ સરસ ક્રિસ્પી થાય ને અંદરથી પણ આપણા સમોસા એકદમ ક્રિસ્પી બને. સમોસા એડ કરી દીધા છે. તેને ફેરવતા રહીશું અને એકદમ ગોલ્ડન કરી દઈશું. થોડા ગોલ્ડન થયા છે, હજુ પણ ગોલ્ડન કરવાના છે. એકદમ ગોલ્ડન થાય પછી તેને બહાર લઈશું. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકદમ નવા મસાલા સાથે એકદમ મિની સમોસા બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે. થઈ ગયા છે જો ગોલ્ડન. હવે તેને બહાર લઈ લેવાના છે. થઈ ગયા છે એકદમ ક્રિસ્પી. બહાર લઈ લઈશું અને બીજા સમોસાને પણ અંદર તળવા માટે એડ કરી દઈશું. તેલની આંચ મીડિયમ જ રાખીશું. હવે આપણે બીજા સમોસા પણ બનાવી લઈશું. થોડી વારે તેને પલટાવવાનું છે, જેથી સરસ ક્રિસ્પી થઈ જાય. જો એકદમ ક્રિસ્પી સમોસા બનીને રેડી થઈ ગયા છે. તેને સર્વ કર્યા છે. મેં ટામેટો કેચઅપ સાથે મેં સર્વ કર્યા છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા ઠેચા મિની સમોસા બનીને રેડી છે.